આજે વડોદરા ખાતે જ્યારે TV9 દ્વારા એક એજ્યુકેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબ ઉપસ્થિત હતા. અને મને એવું લાગે છે કે આ પ્રકારનું આ જ્યારે 5મી વખત TV9 દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને વડોદરાની જ નહીં, ગુજરાતની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને સાથે સાથે યુનિવર્સિટીઝ આવે છે. અને એવા સમય આવ્યા છે કે જ્યારે આવતીકાલે નીટની એક્ઝામ છે અને હજારોની લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જ્યારે પોતાનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારના જ્યારે કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું છે. એ કેમ્પસમાં યુનિવર્સિટીની સાથે સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ છે. આ વખતે જોવા જેવી વસ્તુ એવી થઈ છે કે છેલ્લા 2-3 વર્ષથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ વિદ્યાર્થીઓને લોન ખૂબ, જેને કહેવાય કે કોલેટરલ સિક્યુરિટી સિવાય 50 લાખ સુધીનું લોન મળી શકે છે. અને આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશની પ્રીમિયમ બેંક છે અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓનું એજ્યુકેશનલ ભવિષ્ય સાચવવાનું તેઓ કામ કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારના આયોજન માટે હું ખાસ તો TV9ને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપના માધ્યમથી તમામ વાલીઓને, વિદ્યાર્થીઓને વિનંતી કરું કે આજે અને આવતીકાલે જ્યારે સયાજીગંજ સૂર્યા પેલેસ ખાતે આ પ્રકારના એક એક્સપોનું આયોજન કર્યું છે, તેમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ. અને સાથે સાથે જે નવા જે પરિમાણો છે, જે નવા ક્ષેત્રો જે ખુલી રહ્યા છે, તેની પણ જાણકારી મળશે. અને સાથે સાથે પરદેશ જવું હશે તેના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ TV9ને ખૂબ ખૂબ આભાર આપું છું.